નમસ્કાર. આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મેઘા દવે ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગર મહિલાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ફોર્મેટ ટેક્સ્ટ અને પેરેગ્રાફ પ્રેક્ટિકલ વિશે હું આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજના આ પ્રેક્ટિકલમાં આપણે વર્ડ ડોક્યુમેન્ટની અંદર લખેલ ટેક્સ્ટમાં વિવિધ ઇફેક્ટ તેમજ સ્ટાઇલ આપીને કઈ રીતે ટેક્સ્ટને વધુ આકર્ષક બનાવવા તે જોઈશું. તેમજ ફોર્મેટ પેન્ટર અને લાઇન અને પેરેગ્રાફ તેમજ આઇડેન્ટેશન સેટ કરીશું. ત્યારબાદ ટેક્સ્ટને આપેલ ફોર્મેટિંગને ક્લિયર કઈ રીતે કરવું તે જોઈશું. સૌપ્રથમ આપણે એક વર્ડ ડોક્યુમેન્ટ ફાઇલ ઓપન કરી લીધેલી છે. તેમાં અહીંયા લખેલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ટેક્સ્ટને આપણે વિવિધ ટેક્સ્ટ ઇફેક્ટ આપવા માંગીએ છીએ. તો તેના માટે આપણે હોમ ટેબની અંદર ફોન્ટ ગ્રુપમાં ટેક્સ્ટ ઇફેક્ટ અને ટાઇપોગ્રાફી ઓપ્શન પર ક્લિક કરીશું. જેમાં તમે જોઈ શકો છો કે અહીંયા વિવિધ પ્રકારની ટેક્સ્ટ ઇફેક્ટ આપેલી જોવા મળે છે. જે ટેક્સ્ટ ઇફેક્ટ પર કર્સર લઈ જાઓ તે ટેક્સ્ટ ઇફેક્ટ આ ટેક્સ્ટને અપ્લાય થયેલી જોવા મળશે. તેના માટે સૌપ્રથમ આપણે ટેક્સ્ટને સિલેક્ટ કરીશું. ત્યારબાદ વિવિધ ટેક્સ્ટ ઇફેક્ટ પર કર્સર લઈ જતા તમે જોઈ શકો છો કે એ ટેક્સ્ટ ઇફેક્ટ સિલેક્ટેડ ટેક્સ્ટ પર અપ્લાય થયેલી અહીંયા જોવા મળે છે. તમને મનપસંદ ઇફેક્ટને સિલેક્ટ કરી તેના પર ક્લિક કરતા તે ઇફેક્ટ ટેક્સ્ટ પર અપ્લાય થઈ જશે. હવે જો તમે એ ટેક્સ્ટ પર આઉટલાઇન આપવા માંગો છો તો આઉટલાઇન ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ આઉટલાઇનનો કલર સિલેક્ટ કરો. અહીં આપણે આઉટલાઇનનો કલર રેડ પસંદ કર્યો છે, જેથી તમે જોઈ શકો છો કે આપેલ ટેક્સ્ટ પર રેડ કલરની આઉટલાઇન આવી જાય છે. જો તમે આઉટલાઇનની જાડાઈ કે મોટાઈ વધારવા માંગતા હોવ તો આઉટલાઇન ઓપ્શનના વેટ ઓપ્શન પર ક્લિક કરવાથી અલગ અલગ આઉટલાઇનની મોટાઈ ઓપ્શન્સ જોવા મળે છે. જેમાંથી અહીંયા એક આઉટલાઇન ઓપ્શન સિલેક્ટ કરી, જેથી તમે જોઈ શકો છો કે હવે આ આઉટલાઇનની સાઇઝ વધી ગયેલી જોવા મળે છે. જો તમે ડેશ સ્ટાઇલની આઉટલાઇન આપવા માંગતા હોવ તો આઉટલાઇન ઓપ્શનમાં ડેસીસ પર જવાથી વિવિધ પ્રકારની ડેશ આઉટલાઇનના ઓપ્શન જોવા મળે છે. અહીંયા ડોટ સ્ટાઇલની આઉટલાઇન સિલેક્ટ કરીએ. તમે અહીંયા જોઈ શકો છો કે આઉટલાઇન ડોટ સ્ટાઇલમાં આવી ગઈ છે. જો તમે આ આઉટલાઇનને રિમૂવ કરવા માંગતા હોવ તો ટેક્સ્ટને સિલેક્ટ કરી આઉટલાઇન ઓપ્શનમાં નો આઉટલાઇન પર ક્લિક કરો, જેથી આઉટલાઇન રિમૂવ થઈ જાય છે. આ જ રીતે આપણે ટેક્સ્ટને શેડો ઇફેક્ટ આપીએ, જેમાં શેડો ઓપ્શનની અંદર વિવિધ પ્રકારના શેડો સ્ટાઇલ જોવા મળે છે. જે સ્ટાઇલ પર કર્સર લઈ જાઓ છો એ સ્ટાઇલ અહીંયા ટેક્સ્ટ પર અપ્લાય થયેલી જોવા મળે છે. એમાંથી કોઈ એક સ્ટાઇલ સિલેક્ટ કરી તેના પર ક્લિક કરો. તમે અહીંયા જોઈ શકો છો કે એક શેડો સ્ટાઇલ અહીંયા અપ્લાય થઈ ગયેલી છે. ત્યારબાદ શેડો ઓપ્શનમાં જતા અહીંયા તમને એક વિન્ડો ઓપન થયેલી જોવા મળે છે, જેમાં તમે શેડોની ટ્રાન્સપરન્સી તમે અહીંયા જોઈ શકો છો એ ઇફેક્ટ જોવા મળે છે. શેડોની ટ્રાન્સપરન્સી તમે વધારી કે ઘટાડી શકો છો. તેની શેડોની સાઇઝ વધારી ઘટાડી શકો છો. તેમજ શેડોને કેટલો બ્લર કેટલો ડાર્ક રાખવો છે તે નક્કી કરી શકો છો. ત્યારબાદ શેડોનો એંગલ સેટ કરી શકાય છે. તેમજ શેડોનું ટેક્સ્ટથી ડિસ્ટન્સ કેટલું રાખવું છે તે નક્કી કરી શકાય છે. આવા વિવિધ શેડો ઇફેક્ટને રિલેટેડ ઓપ્શન આપણને શેડો ઓપ્શન્સમાં જોવા મળે છે. ત્યારબાદ હવે આગળ ઓપ્શન જોતા આપણે ટેક્સ્ટને ફરી નોર્મલ કરી દઈએ. ફરીથી ટેક્સ્ટને સિલેક્ટ કરી અને રિફ્લેક્શન ઇફેક્ટ ઓપ્શન પર જઈએ. આવી જ રીતે અલગ અલગ રિફ્લેક્શન ઓપ્શન્સ જોવા મળે છે. કોઈ એક સિલેક્ટ કરી
અને રિફ્લેક્શન ઓપ્શન્સ પર જતાં શેડો ઇફેક્ટની જેમ જ રિફ્લેક્શનમાં પણ તેની ટ્રાન્સપરન્સી, સાઇઝ અને બ્લર અને એનું ડિસ્ટન્સ સેટ કરી શકાય છે. ત્યારબાદ ટેક્સ્ટને ગ્લો ઇફેક્ટ આપવા માટે ગ્લો ઓપ્શન પર જઈ વિવિધ ગ્લો ઇફેક્ટ આપેલ છે જે જોઈ શકાય છે. અહીંયા ગ્લો ઇફેક્ટનો કલર મોર ગ્લો કલર્સમાં જઈને ચેન્જ પણ કરી શકાય છે. આપણે અહીંયા રેડ ગ્લો ઇફેક્ટ સિલેક્ટ કરીએ. ત્યારબાદ ગ્લો ઓપ્શન્સમાં જતાં ગ્લોની સાઇઝ અને ગ્લોની ટ્રાન્સપરન્સી સેટ કરવાના ઓપ્શન્સ આપણને અહીંયા જોવા મળે છે. તો આ થયું ટેક્સ્ટને આપણે વિવિધ પ્રકારની ઇફેક્ટ આપી. હવે આપણે જોઈશું કે ફોર્મેટ પેઇન્ટરની મદદથી આપણે ટેક્સ્ટ ફોર્મેટિંગને કેવી રીતે કોપી કરી શકીએ. તો ફોર્મેટ પેઇન્ટર એ એક એવી ટેકનિક છે જેની મદદથી એક ટેક્સ્ટનું ફોર્મેટ આપણે બીજા ટેક્સ્ટ પર અપ્લાય કરી શકીએ છીએ. એટલે કે જો તમે વર્ડ ફાઇલમાં કોઈ ટેક્સ્ટનું ફોર્મેટિંગ કરેલું છે અને તમે ઈચ્છો છો કે એ જ ફોર્મેટિંગ બીજા ટેક્સ્ટ પર થઈ જાય ત્યારે આપણે ફોર્મેટિંગ પેઇન્ટરનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે અહીંયા લખેલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પર આપણે ઓલરેડી ફોર્મેટિંગ અપ્લાય કરેલું છે. હવે અહીંયા આપણે નીચે બીજો કોઈ શબ્દ લખીએ. હવે આપણે ઈચ્છીએ છીએ કે ઉપર ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પર જે ફોર્મેટિંગ કરેલું છે એ જ ફોર્મેટિંગ નીચે ગુડ મોર્નિંગ શબ્દ પર પણ અપ્લાય થઈ જાય. તો એના માટે આપણે સૌપ્રથમ એ શબ્દને સિલેક્ટ કરીશું. ત્યારબાદ હોમ ટેબમાં ફોર્મેટ પેઇન્ટર ઓપ્શન સિલેક્ટ કરીએ અને આવેલ ફોર્મેટ પેઇન્ટરને આપણે ગુડ મોર્નિંગ શબ્દ પર સિલેક્ટ કરીએ, જેથી તમે જોઈ શકો છો કે ઉપરના ટેક્સ્ટનું ફોર્મેટિંગ ગુડ મોર્નિંગ ટેક્સ્ટ પર અપ્લાય થઈ ગયું છે. એટલે કે ફોર્મેટિંગ પેઇન્ટરની મદદથી આપણે થોડી જ સેકન્ડોમાં એક ટેક્સ્ટનું ફોર્મેટિંગ બીજા ટેક્સ્ટ પર અપ્લાય કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે લાઇન અને પેરેગ્રાફ સ્પેસિંગ તેમજ આઇડેન્ટેશન સેટ કરીશું. જો તમારે ડોક્યુમેન્ટમાં લખેલ પેરેગ્રાફને રાઇટ અથવા લેફ્ટ ખસેડવું હોય, બે લાઇનની વચ્ચે સ્પેસ વધારવી કે ઘટાડવી હોય, અથવા તો બે પેરેગ્રાફ કે બેથી વધુ પેરેગ્રાફની વચ્ચેની સ્પેસ વધારવા કે ઘટાડવા માટે આપણે જોઈશું. ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ માટે આપણે હોમ ટેબના પેરેગ્રાફ બ્લોકની અંદર આપેલ ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ ઓપ્શનનો ઉપયોગ કરીએ. જે જગ્યાએથી ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ કરવું છે ત્યાં સૌપ્રથમ કર્સર લાવી દો. ત્યારબાદ ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ ઓપ્શન પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે જે પેરેગ્રાફ પર કર્સર રાખેલું હતું તે પેરેગ્રાફ થોડો આગળની તરફથી શરૂ થાય છે. તે જ રીતે પાછો પેરેગ્રાફને લાવવા માટે ડિક્રીઝ ઇન્ડેન્ટ ઓપ્શન પર ક્લિક કરો, જેથી પેરેગ્રાફ તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે. અને ઇન્ક્રીઝ ઇન્ડેન્ટની મદદથી આપણે પેરેગ્રાફને રાઇટ સાઈડમાં ખસેડી શકીએ છીએ. હવે પેરેગ્રાફ બ્લોકનો બીજો ઓપ્શન જોઈએ, લાઇન સ્પેસિંગ. લાઇન સ્પેસિંગ ઓપ્શનમાં આપણને અહીંયા 1.0, 1.15, 1.5, 2.0, 2.5 અને 3.0 જેવી વિવિધ પ્રકારના સ્પેસિંગ ઓપ્શન અહીંયા આપેલા છે. અને જે ઓપ્શન પર હું માઉસ લઈ જાઉં છું તે ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે પેરેગ્રાફની બે લાઇનની વચ્ચે અલગ અલગ સ્પેસ જોવા મળે છે. જેમ જેમ હું નીચે જતી જાઉં છું તેમ તેમ એ લાઇનની વચ્ચેની સ્પેસ વધતી જોવા મળે છે. હવે તમને જે સ્યુટેબલ લાગે એ સ્પેસિંગને સિલેક્ટ કરી, જેથી તમે જોઈ શકો છો કે ઉપરના પેરેગ્રાફ અને નીચેના પેરેગ્રાફની વચ્ચે લાઇન સ્પેસિંગ અલગ જોવા મળે છે. અહીંયા આપણે લાઇન સ્પેસિંગ સિલેક્ટ કરી છે 2.0. ત્યારબાદ આપણે લાઇન સ્પેસિંગના બીજા ઓપ્શન્સ જોઈએ. એના માટે આપણે લાઇન સ્પેસિંગ ઓપ્શન્સ પર ક્લિક કરીશું. ત્યારબાદ તમને એક વિન્ડો ઓપન થયેલી જોવા મળશે, જેમાં તમે પેરેગ્રાફનું અલાઇનમેન્ટ લેફ્ટ, રાઇટ ઓર સેન્ટર સિલેક્ટ કરી શકો છો.
ત્યારબાદ આઇડેન્ટેશન લેફ્ટ અને રાઈટ બંને આઇડેન્ટેશન સેટ કરી શકો છો, એટલે કે પેરેગ્રાફની લેફ્ટ સાઈડ ક્યાંથી શરૂ થાય અને પેરેગ્રાફ રાઈટમાં ક્યાં સુધી થાય જશે એ તમે અહીંયાથી નક્કી કરી શકો છો. આપણે અહીંયા લેફ્ટ ઇન્ડેન્ટ સેટ કરીએ છીએ અને ઓકે પર ક્લિક આપતા તમે જોઈ શકો છો કે આ પેરેગ્રાફ થોડો રાઈટ સાઈડ ખસી ગયો છે. ત્યારબાદ જો તમારે જોઈતું હોય કે પેરેગ્રાફની ફર્સ્ટ લાઈન જ ખાલી જમણી બાજુથી એટલે કે થોડી આગળથી શરૂ થાય તો સ્પેશિયલ ઓપ્શનમાં ફર્સ્ટ લાઈન પર ક્લિક કરો. આપણે બુક્સમાં જોયું હોય છે કે પેરેગ્રાફની પહેલી લાઈન થોડી આગળથી શરૂ થતી હોય છે અને બાકીની લાઈન એમ જ હોય છે. એના માટે સૌપ્રથમ આપણે પહેલાં પેરેગ્રાફને નોર્મલ કરી લઈએ. ત્યારબાદ એ પેરેગ્રાફ પર ક્લિક કરી લાઇન ઓપ્શનમાં જઈ લેફ્ટ ઇન્ડેન્ટ સેટ કરી અને સ્પેશિયલમાં ફર્સ્ટ લાઇન ઓપ્શન પર ક્લિક કરો અને ઓકે આપો, જેથી તમે જોઈ શકો છો કે પેરેગ્રાફની પહેલી લાઇન થોડી આગળથી શરૂ થઈ છે અને બાકીની લાઇન એમ જ છે. ત્યારબાદ લાઇન સ્પેસિંગ ઓપ્શનના સ્પેશિયલમાં હેંગિંગ સિલેક્ટ કરતાં પેરેગ્રાફની પહેલી લાઇન એમ જ રહેશે અને બાકીની લાઇન થોડી આગળથી શરૂ થાય, જે તમે અહીંયા પ્રિવ્યૂમાં જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે પેરેગ્રાફની પહેલી લાઇન એમ જ છે અને બાકીની લાઇન થોડી પાછળથી શરૂ થઈ છે. ત્યારબાદ લાઇન સ્પેસિંગ ઓપ્શનમાં બાયની મદદથી તમે લાઇનની સ્પેસિંગને કેટલી વધારી કે ઘટાડી શકો છો તે સિલેક્ટ કરી શકો છો. હવે આપણે જોઈશું કે બે પેરેગ્રાફ કે બેથી વધુ પેરેગ્રાફની વચ્ચેની સ્પેસ વધારવા કે ઘટાડવા માટે આપણે શું કરીએ. માની લઈએ કે આ બે પેરેગ્રાફની વચ્ચેની આપણે સ્પેસને વધારવી છે, તો એના માટે આપણે લાઇન સ્પેસિંગ ઓપ્શન વિન્ડો ઓપન કરીએ અને તેમાં અહીંયા આપેલ સ્પેસિંગમાંથી બિફોર અને આફ્ટરની મદદથી આપણે પેરેગ્રાફની સ્પેસ વધારી કે ઘટાડી શકીએ છીએ. બિફોરની મદદથી પેરેગ્રાફની આગળની સ્પેસ વધારી કે ઘટાડી શકાય છે અને આફ્ટરની મદદથી પેરેગ્રાફની પાછળની સ્પેસ વધારી કે ઘટાડી શકાય છે. આ વચ્ચેનો એક પેરેગ્રાફને સિલેક્ટ કરીએ અને લાઇન સ્પેસિંગ ઓપ્શનમાં જઈ જો હું બિફોરની સ્પેસ વધારું છું તો પેરેગ્રાફની આગળની સ્પેસ વધશે અને આફ્ટરની વધારીશ ત્યારે પેરેગ્રાફની પાછળની સ્પેસ વધશે. ઓકે, અનુકૂળ હોય એ સ્પેસ સિલેક્ટ કરી અને ઓકે બટન પર ક્લિક કરતાં તમે જોઈ શકો છો કે પેરેગ્રાફની આગળ અને પાછળ બંને જગ્યાએ સ્પેસ વધી ગઈ છે. હજુ વધુ સ્પેસ આપીએ જેથી આપણે સારી રીતે જોઈ શકીએ. હવે તમે જોઈ શકો છો કે આ પેરેગ્રાફની આગળ અને પાછળ બંને જગ્યાએ સ્પેસ વધી ગઈ છે. હવે જો આ સ્પેસને રિમૂવ કરવી હોય તો અહીંયા રિમૂવ બિફોર અને રિમૂવ આફ્ટર પેરેગ્રાફને ઓપ્શનની મદદથી સ્પેસને રિમૂવ કરી શકાય છે. ત્યારબાદ આપણે બીજા લાઇન સ્પેસિંગ ઓપ્શન જોઈશું, જેમાં સિંગલ, 1.5, ડબલ, એટલીસ્ટ, એક્ઝેક્ટલી અને મલ્ટિપલ જેવા વિવિધ લાઇન સ્પેસિંગ ઓપ્શન આપેલા છે, જેમાંથી આપણે અત્યારે ડબલ ઓપ્શન સિલેક્ટ કરીએ અને ઓકે પર ક્લિક કરીએ, જેથી તમે જોઈ શકો છો કે ઉપર આપણે જે લાઇન સ્પેસિંગ આપેલી હતી તે જ રીતે અહીંયા પણ લાઇન સ્પેસિંગ વધી ગઈ છે. જો લાઇન સ્પેસિંગમાંથી તમે ચોક્કસ લાઇન સ્પેસિંગ આપવા માંગતા હો તો એક્ઝેક્ટલી ઓપ્શન સિલેક્ટ કરો અને ત્યારબાદ એટની અંદર તમે કોઈ ચોક્કસ સ્પેસિંગ આપી શકો છો અને ઓકે પર ક્લિક કરો, જેથી તમે જે ઈચ્છો છો એ સ્પેસિંગ અહીંયા આવી જશે. હવે આગળના ઓપ્શન સમજવા માટે આપણે ડોક્યુમેન્ટને નોર્મલ કરી લઈએ અને ડોક્યુમેન્ટમાં હેડિંગ એડ કરી લઈએ.
હવે આપણે જોઈશું કે આપણે ડોક્યુમેન્ટને વિવિધ બિલ્ડિંગ સ્ટાઇલ્સ એટલે કે MS વર્ડ ડોક્યુમેન્ટની અંદર આપણને ઓલરેડી પ્રીડિફાઇન્ડ સ્ટાઇલ્સ આપેલ છે તે આપણે કઈ રીતે અપ્લાય કરી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે હોમ ટેબની અંદર સ્ટાઇલ ગ્રુપમાં વિવિધ સ્ટાઇલ આપેલ છે જેમાં અમુક પ્રીડિફાઇન્ડ ફોર્મેટિંગ સેટ કરેલ છે. જેના માટે તમારે જ્યાં ફોર્મેટિંગ આપવું છે તેને સિલેક્ટ કરી અને હેડિંગ 1 છે તો એને આપણે હેડિંગ સ્ટાઇલ અપ્લાય કરીએ, જેથી તમે જોઈ શકો છો કે અહીંયા હેડિંગનું અલગ ફોર્મેટિંગ આવી ગયું છે. તે જ રીતે અન્ય હેડિંગને પણ આપણે અલગ અલગ સ્ટાઇલ અપ્લાય કરી દઈએ. એ જ રીતે તમારે પેરેગ્રાફમાં પણ કોઈ સ્ટાઇલ અપ્લાય કરવી હોય તો પેરેગ્રાફને સિલેક્ટ કરી અને તમે કોઈ પણ સ્ટાઇલ સિલેક્ટ કરી શકો છો. જો તમે અપ્લાય કરેલ સ્ટાઇલની અંદર કોઈ ચેન્જીસ કરવા માંગો છો તો એરો પર ક્લિક કરી અપ્લાય સ્ટાઇલ્સ પર જાઓ. ત્યારબાદ અહીંયાથી જે સ્ટાઇલમાં તમે ચેન્જ કરવા માંગો છો એ સ્ટાઇલનું નામ સિલેક્ટ કરી અને મોડિફાય પર ક્લિક કરવાથી એ સ્ટાઇલનું પ્રી ફોર્મેટિંગ તમે ચેન્જ કરી શકો છો. જેમ કે સ્ટાઇલનો કલર, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, એ સ્ટાઇલના ટેક્સ્ટ, એ સ્ટાઇલની સાઇઝ વગેરે તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો. ચેન્જ કર્યા બાદ ઓકે પર ક્લિક આપતા એ સ્ટાઇલ મોડિફાઈ થઈ જાય છે. હવે જો તમે તમારી પોતાની સ્ટાઇલ બનાવવા માંગતા હો તો ક્રિએટ સ્ટાઇલ ઓપ્શન પર જાઓ. ત્યારબાદ તમે સ્ટાઇલનું નામ આપી શકો છો અને મોડિફાય પર ક્લિક કરતાં એ સ્ટાઇલની વિવિધ ફોર્મેટિંગ ઓપ્શન્સ અપ્લાય કરવા માટેના ઓપ્શન્સ તમને જોવા મળે છે. જેમાં તમે ફોન્ટની વિવિધ સ્ટાઇલ, ફોન્ટની સાઇઝ, ફોન્ટને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન કરવું, ફોન્ટના કલર તેમજ અહીંયા નીચે આપેલ ફોર્મેટ ઓપ્શન્સમાં જઈ અને એને પેરેગ્રાફ, ટેગ, બોર્ડર, નંબરિંગ, ટેક્સ્ટ ઇફેક્ટ વગેરે સેટ કરી શકો છો. ત્યારબાદ ઓકે આપતા અહીંયા તમે જોઈ શકો છો કે આપણી બનાવેલી સ્ટાઇલ 1 પ્રીડિફાઇન્ડ સ્ટાઇલની અંદર આવી ગઈ છે, જે તમે કોઈ પણ પેરેગ્રાફ અથવા તો લાઇન સિલેક્ટ કરી અને એને અપ્લાય કરી શકો છો. અત્યાર સુધી આપણે વિવિધ ઇફેક્ટ આપી, એને સ્ટાઇલ આપી, પેરેગ્રાફ સ્પેસિંગ કર્યું, લાઇન સ્પેસિંગ કર્યું, આ વિવિધ પ્રકારના ફોર્મેટિંગ આપણે કર્યા. પરંતુ આ ફોર્મેટિંગને જો આપણે ક્લિયર કરવું હોય તો શું કરીશું? એના માટે આપણે જેનું ટેક્સ્ટનું ફોર્મેટિંગ ક્લિયર કરવું છે તેને સિલેક્ટ કરી હોમ ટેબના ફોન્ટ ગ્રુપમાં ક્લિયર ફોર્મેટિંગ ઓપ્શન્સ પર ક્લિક કરો, જેથી જે પણ ફોર્મેટિંગ ટેક્સ્ટને અપ્લાય થયેલું છે એ દરેક ફોર્મેટિંગ રિમૂવ થઈ જાય છે અને ટેક્સ્ટ પાછો નોર્મલ થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે હેડિંગ 1, 2, 3ની સ્ટાઇલ રિમૂવ થઈ ગઈ છે, તેમજ પેરેગ્રાફમાં પણ આપેલ ફોર્મેટિંગ રિમૂવ થઈ ગયું છે. આજના પ્રેક્ટિકલમાં આપણે હોમ ટેબમાંથી વિવિધ ટેક્સ્ટ ઇફેક્ટ તેમજ વિવિધ બિલ્ડિંગ સ્ટાઇલ ટેક્સ્ટ પર અપ્લાય કરતા શીખ્યા. તેમજ ફોર્મેટ પેઇન્ટરની મદદથી આપણે એક ટેક્સ્ટનું ફોર્મેટિંગ બીજા ટેક્સ્ટ પર કેવી રીતે સરળતાથી અપ્લાય કરી શકીએ છીએ તે જોયું. ત્યારબાદ આપણે હોમ ટેબના પેરેગ્રાફ બ્લોકની અંદર લાઇન સ્પેસિંગ, પેરેગ્રાફ સ્પેસિંગ તેમજ આઇડેન્ટેશન જેવા વિવિધ ઓપ્શનનો ઉપયોગ કરતા શીખ્યા. ત્યારબાદ આપેલ ટેક્સ્ટના ફોર્મેટિંગને ક્લિયર કરી અને ટેક્સ્ટને ફરી નોર્મલ કઈ રીતે કરવા તે જોયું. તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.